સુરત શહેરમાં અસંધારો અમલમાં છે અને 2017 થી અસંધારો અમલમાં છે। ત્યારે અમારા નવાપરા રાણાવડ વિસ્તાર ને નવાપરા રાણાવડ વિસ્તારની સંઘર્ષ સમિતિના હોદ્દેદારો, એમાં અમારા પ્રમુખ શ્રી ગણેશભાઈ છે, શ્રી સુરત રાણા સમાજના પ્રમુખ મારા નવીનભાઈ છે, રાણા સમાજ અને ધાર્મિક મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ છે, યુવા રાણા સમાજના પ્રમુખ મહામંત્રી શ્રી છે અને નવાપરા સંઘર્ષ સમિતિ દ્વારા આજે નવાપરા રાણાવડ વિસ્તારમાં આવેલા ભાતની પીઠ અને મનીવૈદના ખાચામાં એક મિલકત જે વિધર્મીએ લીધી છે એને ટ્રાન્સફર કરવા માટે જ્યારે રજૂઆત થઈ અને કલેક્ટર શ્રી દ્વારા એની મંજૂરી આપવામાં આવી અને આ મંજૂરી આપવામાં આવી તેમાં જે તારણો આપવામાં આવ્યા છે એ તારણમાં એવું બતાવે છે કે ત્યાં સ્થળ ઉપર બાજુમાં મસ્જિદ આવેલી છે। હકીકતમાં ત્યાં કોઈ મસ્જિદ નથી, હકીકતમાં ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર છે અને જાગનાથ મહાદેવના મંદિરના પુરાવાઓ પણ આજે અમે કલેક્ટર શ્રી અને માનનીય પોલીસ કમિશનર શ્રીને આપેલા છે। તો આવા સંજોગોની અંદર ખોટા તારણો ઉભા કરીને જે મંજૂરી આપવામાં આવી છે, આ મંજૂરીને લીધે સ્થાનિક લોકોમાં પ્રબળ વિરોધ છે અને વિરોધ પ્રદર્શિત કરવા માટે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આજે કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે।